ગેમ ઝોન જેવી આગળ દ્રશ્યો ફરી એકવાર રાજકોટમાં જોવા મળ્યા। રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગે ટીઆરપી ગેમ ઝોનની યાદ અપાવી। રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગ બેકાબુ બની છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આ કેટલી ભયંકર છે। ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવી પડી છે। તેલનો જથ્થો વધુ હોવાથી આગ ભડકી। હાલ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। રાજકોટમાં નમકીન બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે। કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી હતી। કેબીઝેડ ફૂડ નામની આ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી। 4 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। રાજકોટના નાકરાવાડી નજીક કેબીઝેડ કંપનીમાં જે વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાની 7 જેટલી ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે કે તેમના દ્વારા પાણી મારો છે તે ચલાવવામાં આવ્યો અને 70 થી 80% જેટલો આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે। કેબીઝેડ કંપની છે કે તે નમકીન અને ફૂડ બનાવતી કંપની છે અને તેની અંદર તેલનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું। ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા। સાથે જ રાજકોટના જે તાલુકા મામલતદાર છે કે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ખાસ કરીને આજીડેમ અને કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી છે કે તેઓ પણ દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જે પણ જરૂરિયાત હતી તે જરૂરિયાતમાં તેઓ સાથ અને સહકાર છે તે આપી રહ્યા હતા। સાથે જ લોકોના ટોળા આ જગ્યાએ એકત્ર ન થાય તે માટે થઈ અને પોલીસ દ્વારા લોકોના ટોળા દૂર છે તે કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડની એક બાદ એક જે રીતના ફાયર ફાઇટરો આવતા હતા ત્યારે રસ્તાઓ ક્લીન થાય અને ખાસ કરીને ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે સમયસર સ્થળ ઉપર પહોંચી શકે તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડના જે જવાનો હતા તેમના દ્વારા પણ પાણીનો મારો અને ફોમનો મારો ચલાવી અને આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધર્યા છે। 80 થી 90% જેટલું અત્યારે આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે। ખાસ કરીને ફૂડ બનાવતી કંપનીઓ હોવાને કારણે મોટા પ્રમાણમાં તેલ અને અન્ય જે સામગ્રી હોવાને કારણે આ પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું। 7 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે જોવા મળતા હતા અને 4000 સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હોવાને કારણે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતના શેડ ધરાશય થયો હતો તે જ પ્રકારે કેબીઝેડ કંપનીની અંદર પણ શેડ છે તે સંપૂર્ણપણે ધરાશય છે તે થઈ ચૂક્યો છે। સાથે જ તંત્રના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા નિયમિત ચેકિંગ થવું જોઈએ તે ચેકિંગ નથી થતું અને તેને કારણે જ ફાયરના જે સાધનો હતા તે શોભાના ગાંઠિયા છે તે બની ચૂક્યા હતા। એટલું જ નહીં સાથે જ ફેક્ટરી એક્ટ મુજબ જે નિયમિત ચેકિંગ થવું જોઈએ તો જો નિયમિત ચેકિંગ કરવામાં આવ્યું હોય તો આ પ્રકારની આગની ઘટનાઓ છે તે ન લાગે, પરંતુ ક્યાંક ગોપાલ નમકીન અને ત્યાર પછી કેબીઝેડ ફૂડની અંદર આ પ્રકાર આગની ઘટના લાગી ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। સાથે જ માર્ચ એન્ડિંગ છે ત્યારે માર્ચ એન્ડિંગને કારણે એક એવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો માર્ચ એન્ડિંગમાં આગ લાગે તો ક્યાંક આ ફેક્ટરીનો જે વીમો હોય તે વીમો પકાવવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હોય, પરંતુ કૃષ્ણસિંહ ઝાલા જે આ ફેક્ટરીના માલિક છે તેમને જી24 કલાક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ અત્યારે ગુજરાતની બહાર છે। તેઓને જાણ થતાની સાથે જ તેઓ આવી રહ્યા છે, પરંતુ સવારે 9 વાગ્યે આગ લાગી। 9:25 જ્યારે ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવી અને 15 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા હતા। હવે એફએસએલ તપાસની અંદર શું રિપોર્ટમાં બહાર આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।